એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે। બગદાણા બબાલ કેસમાં જયરાજ આહિરને જામીન મળી ગયા છે। જામીન કઈ શરતોને આધીને મળ્યા છે એ પણ મોટો પ્રશ્ન હતો। ત્યાંથી એડવોકેટની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં એ કહી રહ્યા છે કે જયરાજ આહિરને નોર્મલ બેલ મળી છે, નોર્મલ જામીન મળી છે, જેમાં એમને રાજ્ય ન છોડીને જવાની સૂચના આપવામાં આવી છે। જેટલા પણ સાક્ષીઓ છે, સાક્ષીઓ સાથેના સમાધાનની વાત કે પછી એમને ડરાવવા ધમકાવવાના નથી, એમને ફોન પર વાતચીત નથી કરવાની, સાથે જ ઇલેક્ટ્રોનિક મીડિયા કે પછી કોઈ પણ મીડિયામાં કોર્ટમાં શું થયું, કેટલી પૂછપરછ થઈ, એ કોઈ પણ વિષય પર વાત કરવા પર એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે એ જ્યાં સુધી જામીન મુક્ત છે ત્યાં સુધી આ કોઈ જ વિષય પર વાત નહીં કરે, એ શરતે એમને જામીન મળ્યા છે। જયરાજ આહિર સહિત બીજા 6 લોકોના જામીન પણ આજે મંજૂર થયા છે। કોર્ટે ચુકાદો આપ્યો અને આ લોકોના જામીન મંજૂર થયા। હવે ટૂંક સમયમાં એ જેલ મુક્ત પણ થઈ જશે। જયરાજ આહિર છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા, ત્યાં એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય એવા આક્ષેપ નવનીત બાલદિયા અને બીજા અનેક લોકોએ કર્યા હતા। નવનીત બાલદિયાએ વાંધા અરજી પણ કોર્ટને આપી હતી કે જયરાજ આહિરને ઘરનું જમવાનું આપવામાં આવે છે, જે જેલના હવલદારોને બધા છે એ ઓળખીતા છે અને એટલે જ એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ ત્યાં આપવામાં આવી રહી છે, જેની સામે એમને વાંધો ઉઠાવ્યો હતો। ગઈકાલે જ્યારે સુનાવણી થઈ રહી હતી ત્યારે નવનીત બાલદિયા અને એમની લીગલ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। આજે એડવોકેટ ચેતન બારૈયા સાથે પણ અમે વાત કરી હતી। એમને એવું કહેવું હતું કે હવે આગળ જતાં જો જયરાજ આહિરને જામીન મળે છે તો પછી અમે લડવા માટે તૈયાર છીએ, આગળ જતાં અમે અમારી રીતના લડીશું, હાઈકોર્ટ સુધી જવા માટે પણ અમે તૈયાર છીએ, પણ આ કેસમાં કોઈ પણને છોડી દેશે એવું અમે નહીં થવા દઈએ। હવે જયરાજ આહિરને જ્યારે જામીન મળી ગઈ છે ત્યારે નવનીત બાલદિયા, કોળી સમાજ, આ લીગલ ટીમ શું કરે છે આગળ એ પણ જોવાનું રહ્યું। નવનીતભાઈને અમે ફોન કર્યો હતો, વાતચીત થઈ શકી નથી, એમની પ્રતિક્રિયા મેળવવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે આ કેસમાં સતત એવું કહી રહ્યા હતા કે જયરાજ આહિરને અમે છોડીશું નહીં, એ જયરાજ આહિર હવે જેલ મુક્ત થવાના છે। જયરાજ આહિર જેલ મુક્ત થઈને શું કહે છે એ પણ જોવાનું છે। આમ તો કોર્ટે ના પાડી છે કે મીડિયા સમક્ષ આ કોઈ જ વિષય પર વાત નથી કરવાની, છતાં પણ એ બહાર નીકળીને શું કહે છે એ જોવાનું રહ્યું। અત્યારે તો ત્યાંથી જે એડવોકેટ કહી રહ્યા છે, વકીલ જે કહી રહ્યા છે તે સાંભળો। બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ 6 આરોપીઓના કુલ 3 અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટું, મંજીભાઈ ભાલિયા, નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના 3 અલગ અલગ જામીન અરજીમાં 6 આરોપીઓને મહુવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે। એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું, આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે। કેએસ ગઢાદરા બગદાણા બહુચર્ચિત કેસમાં નામદાર સેશન્સ કોર્ટે આજરોજ 4 આરોપીના જામીન મંજૂર કર્યા છે, જેમાં નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા, કાનાભાઈ ભીખાભાઈ કામળિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીના જામીન મંજૂર કર્યા છે। શરતોમાં એને જામીનની જે કોર્ટમાં જે જામીન મંજૂર કર્યા છે એ બાબતે જે કોર્ટમાં જે કાયદાકીય ચર્ચા થઈ હોય એની સોશિયલ મીડિયામાં કોઈ ચર્ચા કરવાની નથી, કે એને જે જામીન મળ્યા છે એ જામીનનો કોઈ ગેરઉપયોગ કરવાનો નથી, સાક્ષી પુરાવા તોડવા ફોડવાનો નથી, આટલી મુખ્ય શરતો રાખવામાં આવેલી છે।